ઈશ્વર સર્વજ્ઞ છે, સંસાર અલ્પજ્ઞ છે. પધારો મહેશભાઈ, જય હો. કસવાલા સાહેબની પધરાવણી થઈ રહી છે, એવો આવ્યા છે. જોરદાર તાલીઓના ગડગડાટ વડે આપણે વધાવશું. એવો બહુ સરસ બોલે છે, એને સાંભળવા છે. હમણાં જ અમે ઠાહા આવ્યા હતા અને હું તો સાહેબ બહુ રાજી થાવ. રાજ સત્તાના શ્રેષ્ઠીઓ જ્યારે વ્યાસપીઠને મળવા આવે, ધર્મ સત્તાને મળવા આવે, ત્યારે અમે અંદરનો બહુ અમને રાજીપો હોય છે. અને એમાંય જેના મેં ત્યારે ઠાસાય હું બોલ્યો તો, આજ પણ હું બોલીશ કે જેના ખંભે ધર્મનું દોહરું હોય અને પછી જે રાજનીતિની અંદર આવ્યા હોય એને સાહેબ બીજું કાંઈ શીખવાડવાનું ન હોય. ઠાસા મુકામે જ્યારે હમણાં અમારી મુલાકાત થઈ ત્યારે ઝડફિયા સાહેબને, ત્યારે બહુ મને રાજીપો થયો સાહેબ કે કરોડો રૂપિયાના ખર્ચે, અંદાજે કદાચ હું ન બોલતો હોઉં તો 14 કરોડ રૂપિયાના ખર્ચે સાહેબ એક પુલનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. અને પછી અમારી ગુરુગમ ગાથાની અંદર આ બહુ સુંદર મજાનું પ્રવચન કર્યું. આનંદ, વાહ, ધન્યવાદ. તો એવા મહેશભાઈને ફરી એક વખત આપણે તાળીઓથી વધાવીએ, કેમ કે આવા બધા નેતાઓ આપણને મળે છે. રાજકીય ક્ષેત્રની નેતા તો ન કહી શકાય, કેમ કે એ જીવ જ નથી. બસ એ માત્ર ને માત્ર એટલું કે ભાઈ હું તો સમાજની સેવા કરવા માટે નીકળ્યો છું. હા નહીં સાહેબ, તમે બધું જોતા હશો, તમે જોવો છો. તો આ જગત સ્વપ્ન છે. હા, અને સપનાની અંદર બહુ ન રાચવું, કેમ કે સંસાર છે એ સ્વપ્ન છે. અને એટલા માટે સાધુ સંતો એમ કહે છે કે સંસાર અલ્પજ્ઞ છે, આ અને ભજન છે એ સર્વજ્ઞ છે. એટલે ભજન કરો, અને ભજન કરતા 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 જો ભક્તિની અંદર લીન થઈ જશો તો ભગવાન મળી જશે. અને એટલા માટે સંત તુલસીદાસજી કહે છે કે મને હનુમાનજી મહારાજનો ભેટો થયો ને ભગવાન મળી ગયા. આ બધું આવું છે સાહેબ. આપણે તો ખાલી નફો વિચારાય કે આપણે નફો કેટલો છે, ખોટમાં તો નથી જતા ને. તુલસી નફા વિચારીએ ભલે બુરે સે ક્યાં કામ, ભૂતન સે હનુમાન મિલે અને હનુમાન સે મિલે રામ. જગતની અંદર સાહેબ ભજન કરતા કરતા નફો વિચારો. તુલસીદાસજી મહારાજ કહે છે કે મારું એકદમ સામાન્ય જીવન, સંસારની અંદર એટલો બધો રત રહેતો હું માણસ, અને સાહેબ જેના જીવનની અંદર એક ઘા પડી જાય ને પછી એના જીવનમાં યુટર્ન આવતો હોય છે. તુલસીદાસજી મહારાજના જીવનમાં પણ આ જ વસ્તુ ઘટેલી. તુલસીદાસ की पत्नी ने फिटकार से साधु कर डाला. પત્નીએ સાહેબ માર્ગ બતાવી દીધો. કથાની તમને બધાને ખબર હશે કે પિયર ગયેલી પત્ની, એની અંદર એટલા બધા સંત તુલસીદાસજી આસક્ત માણસ. અને રાત્રિના સમયે એમ થયું કે બાજુમાં જ મારું સસરું છે, રાજાપુરથી ધીરે ધીરે હાલતા થયા. ચોમાસાનો સમય, ઝરમર વરસાદ આવે છે, નદીને પેલે પાર જવાનું. અને જ્યાં એ આવ્યા, ઘણી વાર સહજ રીતે કામ બની જતા હોય. નદીની અંદર જ્યાં આવ્યા અને વિચાર કર્યો કે આ નદીને પાર કઈ રીતે કરીશ, એવામાં કોઈનું સબ તણાતું આવતું હતું. તુલસીદાસજી મહારાજને એવું વિચાર આવ્યો કે મારી પત્ની મને બહુ પ્રેમ કરે છે, મારા માટે તરાપો મોકલ્યો હશે. પધારો, આવો. હવે એ સબ ઉપર બેસી અને પેલે પાર ગયા. જ્યાં એ ઘરે ગયા તો પાછળ સર્પ ટીંગાતો હતો. વરસાદ બહુ, હા, અને સર્પ ટીંગાય છે એટલે એના મનની અંદર તુલસીદાસજીને એવું થઈ ગયું કે આણે મારા માટે દોરડું મૂક્યું છે. અંધારામાં દેખાણું નહીં, સર્પને પકડી અને ઉપર ચડ્યા, પત્નીને મળ્યા. અને પત્નીએ પહેલો વિચાર એ કર્યો કે તમે આવ્યા છે એમાં. બોલે આ પાછળ ત્યાં દોરડું નહોતું મૂક્યું, જોયું ત્યાં સર્પ હતો.
અહીંયા સુધી આવવામાં નદી પાર કરવી પડે. તમે શેમાં આવ્યા? બોલે ત્યાં મારા માટે તરાપો નહોતો મોકલ્યો. બોલે ક્યાં છે? બોલે આ રહ્યો. જ્યાં જોયું તો કોઈનું શબ હતું. આવું જાણી અને તુલસીદાસજીના પત્નીએ માત્ર એક વાત કરી કે મારામાં જેટલી આસક્તિ છે એટલી જ આસક્તિ જો રામની અંદર હોય ને તો રામ તમને મળી જાય. અને આ યુટર્ન એવો આવ્યો કે એ જ ક્ષણે તમામ સંસારનો ત્યાગ કરી. શું કામ? સંસાર સ્વપ્ન છે. એમનો ત્યાગ કરી અને તુલસીદાસજી મહારાજે ભજનનો સ્વીકાર કર્યો છે. અને પહેલી જે ચોપાઈ છે એ સાર્થક થઈ. સત હરિભજન જગત સપન સપના. ભજન કરો તો ભગવાન મળે. બોલો એક્સ્ટ્રા સુર સારું છે ને? બસ. અને એ જ સંત તુલસીદાસજીના જીવનમાં ઘટના ઘટી. રોજ એક ઝાડવાને પાણી પાય. એ ઝાડ, આ બધી કથાઓ છે સાહેબ. ભગવાન સુધી તમે કઈ રીતે પહોંચી શકો. અને માત્ર તુલસીદાસજી એવું કીધું છે કે તુલસી નફા વિચારીએ, નફો જોવો. અને ભજન કરવામાં ક્યાંય કોઈ દી ખોટ નથી. આ હું તમને કહું. જ્યારે જ્યારે જેણે જેણે ભજન કર્યું છે, જેવું જેવું જેનું જેનું ભજન એવું એને મળ્યું છે. એ તુલસીદાસજી ઝાડવાને પાણી પાય. ઝાડવાની અંદર એક ભૂત રહેતું હતું. અને એક વખત ભૂત પ્રસન્ન થઈ ગયું સાહેબ. અને આમાં મહેશભાઈ આવું છે, ઘણા ઘણાને ભૂતે પ્રસન્ન થાય. લ્યો. અને ભૂત પ્રસન્ન થાય તોય મેળ આવી જાય. નહીં, હું ઘણી વાર એક દાખલો આપ્યા કરું. આવો ઉનાળાનો સમય, કાળઝાળ ગરમી પડે અને મુંબઈ જેવા સિટીમાં એક માણસ ઓફિસેથી જ્યારે નીકળ્યો અને તરબૂચનો પેલો વાડો જોયો એટલે કીધું કે આમ મારા છોકરાઓ માટે તરબૂચ લઈ જાઓ. ગરમીની સિઝન છે. રાત્રે આને થોડુંક ઠંડુ કરી અને ખાશું, કેમ કે ઉનાળાના સમયમાં આવું બધું ખાવું સેહત માટે સારું. અને તરબૂચ લઈ, મોટું જબરું તરબૂચ લઈને ઘેરે આવ્યો અને બધા છોકરાઓ આવી ગયા અને બધાએ ભોજન સાથે કર્યું. અને રાત્રે 11 વાગે કીધું કે ઓલું તરબૂચ લઈ આવો. અને તરબૂચને જ્યાં કાપ્યું ને ત્યાં અંદરથી ભૂત નીકળ્યું. લ્યો. એક તો 10x10 ની ઓરડી, મુંબઈમાં રહેવાના ફાફા. હા, અને ઈ ભૂત નીકળ્યું ને ભૂત તો ઠેકડા મારે ને ઘડીક શેટી માથે ચડી જાય ને ઘડીક નીચે ઉતરી જાય ને ઘડીક પાછું ઓલાને ખોળામાં બેસી જાય ને કીધું કે માગ 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 માગ, હું તારા ઉપર પ્રસન્ન થયો છું. ત્યારે ઓલા ભાઈ કીધું કે તમે છો કોણ? ઈ કે હું કે ભૂત છું, કઈક માંગી લે. હા, અને મારે તને કઈક આપવું છે. આ તરબૂચમાંથી તે મને મુક્ત કર્યો, લે. અને ત્યારે ઓલા ભાઈએ કીધું કે હું માગું એ તમે આપશો? બોલે અરે એકવાર માંગી તો જો. ત્યારે આ ભાઈએ માંગ્યું કે હે ભૂત દાદા, જુહુ વિસ્તારની અંદર અમિતાભના બંગલા પાસે હારો એવો એક હારામાં હારો મોટો જબરો પ્લોટ આપો ને એમાં મકાન આપો ને એમાં હું રહું. ત્યારે ભૂત ઠેકડો મારીને થોડુંક આઘું વયું ગયું. ભાઈ કીધું કે આ નહીં બીજું માગ, આ નહીં બીજું માગ. ત્યારે કીધું પણ શું કામ? તમારે આ દેવું હોય તો આ દો ને. ત્યારે ભૂતે કીધું કે જગ્યા મુંબઈમાં ન મળી એટલે તરબૂચમાં ભરાણો હતો. માગવું હોય તો બીજું માંગી લે. બહુ ટ્રાફિકની સમસ્યા છે સાહેબ. મુંબઈમાં તો જે રહેતા હોય એને ખબર હોય. કૂતરાઓ એના ગુણધર્મ ભૂલી ગયા. પૂછડી આમ હલાવવાને બદલે આમ હલાવે ઊભી. આવું છે અત્યારે મુંબઈ. પણ સાહેબ ક્યારેક ક્યારેક ભૂત પ્રસન્ન થાય તો પણ રામનો ભેટો થાય. મારો કહેવાનો મૂળ સૂર એ છે. મારે સન્માન લેવું છે. પણ હનુમાનજી મહારાજને ભૂતે પ્રસન્ન થઈને કીધું કે હે તુલસીદાસજી મહારાજ, હું તમારા ઉપર પ્રસન્ન થયો છું, તમે માંગી લ્યો. ત્યારે કીધું કે મારે રામ દર્શન કરવા છે. શું કામ? પત્નીએ કીધું હતું કે મારી જેમ આસક્તિ છે એમ જો રામ ઉપર હોય તો તમને દર્શન થઈ જાય. અને એટલા માટે કીધું કે મારે રામ દર્શન કરવા. ત્યારે ભૂત 2 ડગલા પાછળ કહી ગયું ને કીધું કે રામની અમને ખબર ન હોય પણ હનુમાન દાદાની ખબર હોય. હનુમાન દાદાની જે શેરીમાં પધરામણી થઈ હોય એ શેરીઓ અમારે ખાલી કરી દેવી પડે. એટલે તમારે જો ઈચ્છા હોય તો હનુમાનજીનો ભેટો કરાવી દઉં અને એ તમને રામ સુધી પહોંચાડ. શું કામ? હનુમાન દાદા રામના દૂત છે.
અને એ જ ભૂતે તુલસીદાસજી મહારાજને હનુમાન સુધી પહોંચાડ્યા. હનુમાનજી મહારાજ સાથે ભેટો થયો, વાત થઈ કે મારે રામ દર્શન કરવા છે. અને તમે ભજનનો પ્રતાપ જોવો સાહેબ. હનુમાનજી મહારાજે કીધું કે ચાલો ચિત્રકૂટ. અને ચિત્રકૂટના ઘાટ ઉપર સાહેબ તુલસીદાસજી મહારાજ આજ રહે છે. ઘણા બધા માણસોની ભીડ છે. હનુમાનજી મહારાજે એક અલગ રૂપ લઈ અને કહ્યું કે જ્યારે મારો રામ આવશે ત્યારે હું તમને સંકેત કરીશ. અને એ માણસોની ભીડમાં સામાન્ય માણસ બની અને શ્યામ ગૌર સુંદર જોડી આવી છે. અને ખડિયામાંથી તિલક લઈ અને ભગવાને જ્યારે લગાવ્યું, હનુમાનજી મહારાજે સંકેત કર્યો કે જો તુલસીદાસજી મહારાજ જે તિલક દે છે એ ખુદ અખિલ બ્રહ્માંડનો નાથ રાઘવેન્દ્ર સરકાર છે. એની પાછળ એના અનુજ લક્ષ્મણલાલજી મહારાજ છે. આ અને દર્શન કરી અને તુલસીદાસજી ધન્ય બન્યા. માત્ર ધન્ય બન્યા નહીં, કલમ ઉપડી ગઈ કે चित्रकूट के घाट पे भय संतन की भी तुलसीदास चंदन की तिलक दे तुलसीदास चंदन घसे तिलक करे रघुवीर. જેના મૂળની અંદર ભજન હશે તો ભગવાન સહજ રીતે મળી જશે.